की जय। धनी धर्मदास साहेब की जय। चार गुरु वंश 42 की जय। गुरु श्री लक्ष्मण दास साहेब की जय। गुरु श्री जयराम दास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहर दास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री खेमदास साहेब की जय। गुरु श्री पद्मनाम साहेब की जय। सद्गुरु साहेब की जय। सत्य पुरुष परम पुरुष परमात्मा सद्गुरु कबीर साहेबना पावन चरण कमलों में साहेब बनगी। धनी धर्मदासजी साहेबना पावन चरण कमल में साहेब बनगी। माजलपुर गुरु गादीना संत महापुरुषोना पावन चरण कमल में साहेब बनगी। आपनी वच्चे विराजमान गुरु श्री खेमदासजी साहेब एवं गुरु श्री पद्मनामजी साहेबना पावन चरण कमल में साहेब बनगी एवं विराजमान सर्व भक्तों ने पण साहेब बनगी। आजे भूरियाकुवा गामे सर्व भक्तोए साथे मळीने गुरु गादी थी गुरु संतोनी पधरामणी करावी छे અને ખૂબ જ પવિત્ર ભાવે સત્સંગ મંડપ પણ રોપાવ્યો છે અને ગુરુ સંતોના દર્શન અને સત્સંગનો લાભ લેવા માટે આપ સૌ અહીં બેઠા છો, બિરાજિત થયા છો, તો આ એક સદકાર્ય છે, જીવનનું સદકાર્ય। જેમ વૃક્ષો બીજાના સુખ માટે છાયો આપે છે, પોતે તાપમાન તપે છે, અસહ્ય ગરમીને પણ વેઠે છે, ફળ આપે છે, ફૂલ આપે છે અને અમુક વનસ્પતિનો ઉપયોગ તો દવા ઔષધિ તરીકે પણ થાય છે। અત્યારે તો શિયાળો ચાલે છે, ત્યારે ઠંડીથી બચવા માટે, ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપનું પણ કરતા હશો, એમાં પણ વૃક્ષના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરો છો। પક્ષીઓ વૃક્ષ પર પોતાનો માળો રહેઠાણ બનાવીને પણ રહે છે। કહેવાનો અર્થ કે વૃક્ષો પણ નિસ્વાર્થ ભાવે સર્વ જીવોની, બધા જીવોની સેવા કરે છે। તો આપણે પણ એવું પરોપકારી જીવન જીવવું જોઈએ। દાદા ગુરુ જયરામદાસજી સાહેબ કહે છે, परमारथ सम पुण्य नहीं, गुरु सम नहीं देव। साहेब जयराम कहे संत तपथी पण वधे, श्रेष्ठ संतनी सेव। आ शरीर तो नाशवंत छे અને જો નાશવંત કાયાનો ઉપયોગ આપણે પરમારથ માટે ન કરીએ તો તેનો કોઈ અર્થ નથી। જે ઉદાર મનુષ્ય છે એ તો ક્યારે પણ પોતાના સદ્ગુણને છોડતા પણ નથી અને ભૂલતા પણ નથી। જો પછી એ નાનું બાળક હોય, મોટા વ્યક્તિ હોય, ગરીબ હોય, ધનિક હોય, રાજા હોય કે પછી રંક હોય, ક્યારે પણ પોતાના માર્ગમાંથી ડગતા નથી અને જે ક્યારે પણ બીજા માટે જીવતા નથી, સત્કાર્ય કરતા નથી, ક્યારે પણ પરોપકાર કરતા નથી, એમનું જીવન નિરર્થક છે, વ્યર્થ છે। એવા જીવનનો કોઈ પણ અર્થ નથી। સદગુરુ કબીર સાહેબ કહે છે, पानी केरा बुद बुदा यह मनुष्य की जात, एक दिन में छुप जाएगा जो तारा प्रभात। અને દાદા ગુરુ જયરામદાસજી સાહેબ પણ કહે છે, કાચી કાયા જુઠ્ઠી માયા, પાણી તનો પરપોટો, એક પલકમાં ઉડી જાશે જેમ વાદળનો ગોટો।
આપણને જે આ મનુષ્ય જન્મ મળ્યો છે એ તો પાણીના બુદબુદા એટલે કે પાણીના પરપોટા જેવો છે. જેવી રીતે સવાર થતાં જ આકાશમાંથી તારા લુપ્ત થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે, એવું જ આપણું આ મનુષ્ય શરીર પણ છે, જેનો નાશ થવામાં બિલકુલ પણ વાર નથી લાગતી. જે પરપોટો પાણીમાં વારંવાર બને છે અને નાશ પામે છે, એવી જ રીતે આ મનુષ્ય પણ જન્મ અને મરણના ફેરામાં વારંવાર પડે છે. તો પાણીનો પરપોટો જે ક્ષણભંગુર છે, જેટલી ઝડપથી એ બને છે એટલી જ ઝડપથી એ ફૂટી પણ જાય છે, ક્ષણભરમાં એ વિખરાઈ જાય છે, નાશ પામે છે. એવું જ આ મનુષ્ય શરીર પણ ક્ષણભંગુર છે. મતલબ કે આ શરીર છે, આ કાયા છે, એ ક્યાં અને ક્યારે પડે એ કંઈ કહી ન શકાય. આપનું મનુષ્ય જીવન તો 4 દિવસની ચાંદની જેવું છે. જીવનના સરેરાશ 70 વર્ષના આયુષ્યમાંથી મોટાભાગનો સમય તો ઊંઘવામાં જ જતો રહે છે. બાકીના અમુક વર્ષો ભણવામાં, નોકરીમાં, ધંધામાં અને સંસારના અનેક કામોમાં વીતે છે. પાછલા જીવનના ઘડપણના વર્ષોમાં, વૃદ્ધાવસ્થામાં જ્યારે આંખે ચોખ્ખું દેખાતું નથી, સ્પષ્ટ બોલી પણ નથી શકાતું, કાને બરાબર સંભળાતું પણ નથી અને પગથી બરાબર ચાલી પણ નથી શકાતું, શરીર અનેક રોગોનું ઘર બને છે, શરીરને બીમારીઓ લાગે છે, ત્યારે શરીર પૂરતો સાથ નથી આપતું, શારીરિક દુર્બળતાને લીધે ત્યારે સેવા, ભક્તિ, ભજન, સ્મરણ ન થઈ શકે. માટે જ્યારે પણ સેવા, ભક્તિ, ભજન, સ્મરણનો અવસર મળે ત્યારે એ તકને, એ અવસરને, એ સમયને આપણે સાંધી લેવાનો છે, સદુપયોગ કરી લેવાનો છે. જેમ આજે આપણને આ અવસર પ્રાપ્ત થયો છે, મળ્યો છે, માટે આપ બધા જ અહીં આવીને બિરાજમાન થયા છો, બેઠા છો, ત્યારે ગુરુ સંતોના દર્શનથી, સત્સંગથી જીવનની આ તક ધન્ય અને પરમ કલ્યાણકારી બની છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, કબીર યહ સંસાર में 5 रतन है सार, संत मिलन, हरि भजन और दया दीन उपकार. સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ સંસારમાં 5 અનમોલ રત્ન છે. એમાંથી પહેલું રત્ન સંત પુરુષનું મિલન. તો આપણા બધાની માટે સૌથી સુંદર વાત તો એ છે, સૌભાગ્યની વાત તો એ છે કે આપણે એવા સંત મહાપુરુષોના સાનિધ્યમાં છે, જેમને સ્વયં સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબે દર્શન આપ્યા. એવા દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબથી લઈને એ જ પરંપરામાં ગુરુ ખેમદાસજી સાહેબ અને ગુરુ પદ્મનામજી સાહેબ આપણી વચ્ચે બિરાજમાન છે. તો સંત મહાપુરુષોનું મિલન થયું આપણને, એ આપણા જીવનનું પહેલું રત્ન છે, જે આપણને પ્રાપ્ત થયું છે. આપણા જીવનનું બીજું રત્ન સદગુરુ પરમાત્માની ભક્તિ અને સતનામનું ભક્તિ પદાર્થ છે, જે આપણને ગુરુની કૃપાથી મળે છે. ત્યારબાદ જ આપણે ભક્તિના માર્ગ પર આગળ વધી શકીએ છીએ. તો આપણને આપણા જીવનનું બીજું રત્ન પણ પ્રાપ્ત થયું છે, ગુરુની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ છે. ત્રીજું રત્ન દયાનો ભાવ. માત્ર ને માત્ર મનુષ્ય માટે નહીં, પણ મનુષ્યની સાથે સાથે પશુ, પંખી, જીવજંતુ, વૃક્ષ, છોડ, સર્વને માટે, સર્વ જીવોને માટે દયાનો ભાવ રાખો.
ચોથું દીનતા અને નમ્રતા છે. તો જેમ વૃક્ષ પર ફળ અને ફૂલ આવે છે ત્યારે એની ડાળીઓ આપોઆપ નીચેની તરફ નમી જાય છે, ઝૂકી જાય છે. તો વૃક્ષ પણ નમ્રતાને ધારણ કરે છે. એવી જ રીતે આપણે પણ સદગુરુ પરમાત્માના સદગુણોને, આપણા ગુરુ સંતોના વચનોને અને તેમને બતાવેલી રહેણી કરણીમાં પવિત્ર અને સાત્વિક જીવન જીવીશ તો ધીમે ધીમે આપણું જીવન પણ નમ્ર બનતું જશે. અને હમણાં જ સત્સંગમાં શરૂઆતમાં કહ્યું તેમ પાંચમું રત્ન એટલે પરોપકાર. તો વૃક્ષની જેમ આપણે પણ પરોપકારી જીવન જીવવું જોઈએ. જેમ વૃક્ષ નિસ્વાર્થ ભાવે સર્વ જીવોની સેવા કરે છે એમ આપણે પણ કરવું જોઈએ. તો આ 5 આપણા જીવનના અનમોલ રત્ન છે. જીવનની અમૂલ્ય મૂડી સમજીને આપણે બધાએ પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ શ્રદ્ધાથી તેનું જતન કરવાનું છે. કેમ કે સદગુરુ પરમાત્મા કહે છે કે આપણા જીવનનો અનમોલ સાર છે. અને આપણે તો સદગુરુ પરમાત્માના ભક્ત છે તો અવશ્ય ને અવશ્ય તેમના વચનોને, વાણીને અને ગુણોને આપણા જીવનમાં ઉતારીશું તો અવશ્ય ને અવશ્ય આપનું જીવન ધન્ય બનશે. એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. સાહેબ બંદગી સાહેબ.